આજે આપણે બનાવીશું કારેલાનું સિમ્પલ અને સ્વાદિષ્ટ શાક। તો તેના માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરી લઈશું। કારેલાના શાકમાં આપણે તેલ હંમેશા થોડુંક વધારે એડ કરવાનું છે, જેથી કારેલા ક્રિસ્પી અને ટેસ્ટી બનશે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું। પછી તેમાં થોડી હિંગ એડ કરી લઈશું। હવે તેમાં 2 મીડિયમ સાઇઝની ઊભી સમારેલી ડુંગળી એડ કરી લઈશું। તેને સારી રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ સુધી સાંતળી લેવાની છે। હવે તેમાં આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું, સાંતળી લઈશું। હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે સમારેલા કારેલા એડ કરી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને મીડિયમ ગેસ ઉપર તેને 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું છે શાક ચડ્યું છે કે નહીં, જેથી કરીને તે તળિયે ચોંટી ન જાય। શાકને ચેક કરી લઈશું, મિક્સ કરી લઈશું અને ફરીથી તેને ઢાંકીને આપણે 5 મિનિટ જેવું તેને ચડવા દઈશું, જેથી કરીને શાક થોડું ક્રિસ્પી થઈ જાય, તેની કડવાશ દૂર થાય અને શાક એકદમ તેમાં ડુંગળીની મીઠાશ આવી જાય, જેથી કરીને આપણને શાક કડવું લાગે નહીં। આ રીતે તમે શાક બનાવશો તો તમારા ઘરમાં સૌ કોઈને કારેલાનું શાક ભાવશે। રેસીપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી કરીને નવા ફ્રેન્ડ્સ આપણા સાથે જોડાય। થેન્ક્સ ફોર વોચિંગ।